નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી અને અહીંયા મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ પણ આપ્યા છે જે મિત્રો હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનું કહેવું એવું છે કે નાના અને ગરીબ ખેડૂતોનું જીવન સુધારવું તે આપણી એટલે કે નરેન્દ્ર મોદીની સરકારની જવાબદારી છે અને સાથે જ મોદીજીની સરકારે ખેડૂતોને એવા અદ્ભુત બિયારણો આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે। તો ખેડૂત ભાઈઓ, મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતાની મોટી આગાહી। મિત્રો હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં હીટ વેવની આગાહી કરી છે। હવામાન વિભાગે આ રાજ્યના મિત્રો કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરતા કહ્યું કે મિત્રો આવનારા 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જોવા મળી શકે છે, એટલે કે મિત્રો લૂવાળો પવન અને ગરમ પવન જોવા મળી શકે છે। સાથે જ માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થવાની શક્યતા છે અને આવનારા 5 દિવસ સુધીમાં ગુજરાતના એ દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો અનુભવ થઈ શકે છે, એટલે કે મિત્રો દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં હીટ વેવને કારણે બફારો થઈ શકે છે। ગુજરાતનું વાતાવરણ ભેજવાળું અને ગરમ હવે જોવા મળશે, ખાસ કરીને મિત્રો લૂ આવતી હોય એવું મિત્રો હવે તમને મહેસૂસ થવા લાગશે અને ધીમે ધીમે ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળો હવે પીક પર પહોંચશે, એટલે કે 40 ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી યોજનાની અંતર્ગત મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે અને આ વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી પણ કરવામાં આવી છે। યોજના વિશે હું તમને જણાવું તો મિત્રો આ યોજનાની અંદર ટોટલ 1,10,000ની સહાય દરેક દીકરીઓને આપવામાં આવે છે। યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના, જેમાં 3 હપ્તા રૂપિયા પૈસા આપવામાં આવે છે। પ્રથમ હપ્તો જ્યારે ધોરણ 1માં દીકરી પ્રવેશે ત્યારે 4,000 રૂપિયાનો આપવામાં આવે છે। ત્યારબાદ ધોરણ 9માં જ્યારે દીકરી પ્રવેશે એટલે કે 9મા ધોરણમાં દીકરી પ્રવેશે ત્યારે ફરી એકવાર 6,000નો હપ્તો તેને આપવામાં આવે છે। ત્યારબાદ 18 વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે તેના લગ્ન માટે અથવા તો તેના ઉચ્ચ શિક્ષણ માટે દીકરીને 1 લાખની સહાય, આમ 3 હપ્તા રૂપે 1,10,000ની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે। તો જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવો હોય તેઓ અરજી કરી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન માટે 12,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ કરવામાં આવતા હોય છે, ત્યારે મિત્રો આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે લોકો અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે। લોકો જો મિત્રો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે, એટલે કે અટકાવી શકાય છે અને આર્થિક રીતે મિત્રો વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ એટલે કે કપલ દીઠ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। વધુમાં 50,000ની મર્યાદામાં પણ મિત્રો પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે। સમૂહ લગ્ન હવે મિત્રો દરેક સમાજ કરાવે છે અને જેમાં મિત્રો દાતાઓ મોટા પાયે દાનની લહાણી પણ કરે છે અને લગ્નોમાં થતા આડેધડ ખર્ચાઓને રોકવા માટે પણ મિત્રો સરકાર દ્વારા યોજના ચાલુ કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે મિત્રો સરકારની 7 ફેરા યોજના। આ યોજનાનો મિત્રો તમે પણ લાભ ઉઠાવી શકો છો, જેમાં સરકાર કપલ દીઠ યુગલ દીઠ 12,000 રૂપિયાની સહાય આપે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીના રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં। મિત્રો દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગયા મહિને જે આંદોલન થયું હતું ત્યારે મિત્રો તેમના તરફથી દિલ્હી સુધી પણ કૂચ કરવાની આવી હતી, વાત પણ આવી હતી અને કરી પણ હતી ખેડૂતોએ। ત્યારે મિત્રો સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા, પરંતુ હવે મિત્રો ચૂંટણી નજીક આવી રહી છે। આ સિવાય જે રીતે પથ્થરમારો પણ ખેડૂતો પર કરવામાં આવી રહ્યો હતો તેનાથી પણ જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો હતો। હવે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ છે, ત્યારે હવે બધા વિવાદો વચ્ચે
મિત્રો દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે શું ખેડૂતો મોદીજીની સરકારમાં મોદી રાજમાં ખુશ છે કે નહીં। એટલે કે મિત્રો અત્યારે ખેડૂત આંદોલન જે ગયા મહિને થયું ત્યારબાદ મિત્રો જે પરિસ્થિતિ સર્જાઈ હતી આપ દરેક મિત્રો જાણો છો। તો હવે આવનારી લોકસભાની ચૂંટણી પણ નજીક છે, તો દરેક ખેડૂતોના મનમાં અત્યારે એ જ પ્રશ્ન છે કે મોદી સરકારના કામથી તમે ખુશ છો કે નહીં। આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર એક ખેડૂત જણાવી શકે છે। તો જો તમે સાચા ખેડૂત હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં આનો જવાબ જરૂરથી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો મુખ્ય વાત કરીએ તો દરેક લોકોને મળી શકે છે 2 લાખ રૂપિયાની સહાય। મિત્રો એમ જીવન જ્યોત વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે મિત્રો 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે। એટલે કે મિત્રો એક વર્ષ પહેલા આ યોજનાની અંદર 330 રૂપિયા જ આપવા પડતા હતા, પરંતુ હવે પ્રીમિયમ રાશિને વધારી દેવામાં આવી છે। પ્રીમિયમની ચૂકવણી મિત્રો 1 જૂનથી લઈને 30 જૂનના વચ્ચે કરાવવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 50 વર્ષની વયના દરેક વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે। જો તે વ્યક્તિ મિત્રો વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારોને તેના આશ્રિતોને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે। એટલે કે મિત્રો માત્ર ને માત્ર 436 રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમે 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મેળવી શકો છો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર। આવો મિત્રો ખેડૂત બજાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે સૌથી વધારે ધાણા, જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધારે આવક થઈ હતી। આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં 4400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ અને આજે ડુંગળીના ભાવ ખેડૂતોને 101 થી લઈને 311 રૂપિયા સુધી નોંધાયા હતા અને આ ભાવ મિત્રો ખૂબ જ ઓછા ગણવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી। ત્યારબાદ મિત્રો જોઈએ તો આજે મિત્રો માર્કેટ યાર્ડમાં સારી એવી મગફળીની પણ આવક થઈ અને મગફળીના ભાવ જાડી મગફળીના 1060 થી લઈને 1334 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીના ભાવ 1300 ક્વિન્ટલ આવક થઈ હતી અને તેના ભાવ 1055 થી લઈને 1232 રૂપિયા બોલાયા હતા। માર્કેટ યાર્ડમાં મિત્રો આજે 3000 જેટલા ક્વિન્ટલ બટાકાની પણ આવક થઈ છે અને બટાકાના ભાવ 200 થી લઈને 340 રૂપિયા સુધીના આજે મળ્યા હતા। જીરુની પણ મિત્રો ખાસ કરીને આજે સારી એવી આવક થઈ છે। જીરુના ભાવ વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં આજે જીરુના 4400 થી લઈને 4850 રૂપિયા સુધી ભાવો બોલાયા હતા। આજે મિત્રો માર્કેટ યાર્ડમાં કપાસની પણ 3600 ક્વિન્ટલ આવક થઈ અને કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણ કપાસના ખેડૂતોને 1500 થી લઈને 1630 રૂપિયા સુધી આજે ભાવ મળ્યા છે। ખેડૂતોને મિત્રો કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ આજે પણ જોવા મળ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બેંકના કામ જલ્દી પતાવી લેજો, કારણ કે મિત્રો 25 માર્ચે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે અને 23મી માર્ચે ચોથો શનિવાર રજા રહેશે। આ મિત્રો વાત કરીએ તો 24મી માર્ચે રવિવાર છે, તો રવિવારની રજા બેંકમાં હોય જ છે। આવી સ્થિતિમાં મિત્રો બેંક લગાતાર 3 દિવસ સુધી બંધ રહેવાની છે, કોઈ પણ પ્રકારનું કામ નહીં થાય બેંકમાં। આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે વહેલી તકે પતાવી લેવું જોઈએ, કારણ કે બેંક જે છે તે મિત્રો 23, 24 અને 25 તારીખે બંધ રહેવાનું છે અને મિત્રો તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમની સુવિધા વાપરી શકો છો, પરંતુ બેંકમાં જઈને જે પણ કાર્ય કરવામાં આવે છે તે મિત્રો 3 દિવસ બંધ રહેશે। સાથે સાથે મિત્રો 23, 24 અને 25 માર્ચ સુધી શેર બજારમાં પણ મિત્રો કોઈ કારોબાર નહીં થાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો દેવા માફીને લઈને અત્યારે ચૂંટણી આવતી હોવાથી ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે, તો હું એવું કહીશ કે દરેક ખેડૂત મિત્રો આ સમાચાર ધ્યાનપૂર્વક સાંભળજો। મિત્રો ડેટા વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ટોટલ અત્યારે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો મિત્રો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે મિત્રો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે અને સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે એવું ડેટા મુજબ જાણવા મળ્યું છે। આંકડા મુજબ મિત્રો જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંકોમાંથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે। તાજેતરમાં જ મિત્રો નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો અને ડેટા જાહેર કર્યા હતા। વાત કરીએ તો ખેડૂતો માટે 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ। મિત્રો ખેડૂતોને તાજેતરમાં જ 2000 રૂપિયાનો 16મો હપ્તો મળ્યો છે ફેબ્રુઆરી મહિનામાં। ત્યારબાદ મિત્રો 17મો હપ્તો હવે ક્યારે આવી શકે છે અને 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો મિત્રો હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ નિયમો મુજબ જોઈએ તો મિત્રો દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। તો હવે મિત્રો આવી પરિસ્થિતિમાં બની શકે કે આ 2000 રૂપિયાનો આવનારો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે તમને ખાતામાં આવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા તેમને જણાવી દઈએ કે આ હપ્તો જે છે તે 6ઠા અથવા તો 7મા મહિના અથવા તો જૂન મહિનાની આસપાસ તમારા બેંક ખાતામાં આવી શકે છે।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાંથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો ગુજરાતના કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર સુધી કૃષિ પેદાશોના નુકસાનમાં 33% કે 60% નુકસાનના વળતર આપવામાં આવશે। આવી મિત્રો જે પણ કુદરતી આફતો આવે છે તેના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં જો વધારે ખેડૂતોને ખેતરની અંદર નુકસાન થયું હશે તો તેવા કિસ્સામાં વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે। એટલે કે મિત્રો ખેતરની અંદર 33 થી 60%થી વધારે જો નુકસાન થયું હશે કુદરતી આફતો જેવી કે પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ, માવઠાને કારણે તો તેવા દરેક ખેડૂતોને મિત્રો નુકસાનને આધારે યોગ્ય વળતર આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની સરકાર બનશે તો દેવા માફ કરવામાં આવશે। મિત્રો ખેડૂતોના દેવા માફ અને દેવા માફીને લઈને મિત્રો મોટા એક સમાચાર આવ્યા છે। ખાસ વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા માટે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના કરવું અને ક્યારે કેટલી વાર માફ કરવું આ મિત્રો આ અંગેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો કોંગ્રેસની સરકાર બનશે તો। અને જો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। એટલે કે મિત્રો રાહુલ ગાંધી અહીં એવું જણાવી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર જો આવનારી લોકસભાની ચૂંટણીમાં બનશે તો એવી અનેક કમિટી બનાવવામાં આવશે જેને આયોગ કમિટી કહેવામાં આવે છે અને આ કમિટી મિત્રો નક્કી કરશે કે ખેડૂતોનું કેટલું દેવું માફ અને ક્યારે કરવાનું આવશે। એટલે કે મિત્રો જો કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને દેવામાંથી રાહત મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબો પણ હવે ઘર ખરીદી શકશે। મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં EWS પ્રકારના આવાસો માટે પણ અરજી મંગાવવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે। મિત્રો EWS 2માં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની આવક વાર્ષિક 3 લાખથી ઓછી હોય તેઓ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને ફાળાની રકમ મિત્રો 5.50 લાખ અને મેન્ટેનન્સની રકમ 50,000 રહેશે। લાભાર્થીઓને મિત્રો પસંદગી કોમ્પ્યુટરાઇઝ ડ્રોન પદ્ધતિથી થશે અને વાત કરીએ તો 15 માર્ચ 2024 થી લઈને 13 મે 2024 EWS 2 કેટેગરીમાં નરોડા, મુઠિયા, હંસપુરા, ગોતા વિસ્તારની અંદર 1055 આવાસો બનાવવામાં આવશે। તો મિત્રો અમદાવાદની અંદર રહેતા લોકો કે જેઓ EWS કેટેગરી ધરાવે છે તેઓ 3 લાખથી અંદરની કોઈ વાર્ષિક આવક ધરાવે છે તો તેવા લોકો મિત્રો ઘર જે છે તે મિત્રો PM આવાસ યોજના અંતર્ગત સસ્તા ભાવે મેળવી શકશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધા આપવામાં આવશે। મિત્રો આવનારી ચૂંટણી જે નજીક આવી રહી છે તેમાં ચૂંટણીમાં આ વખતે વધારે એક સુવિધા આપવામાં આવશે લોકોને। આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી બધી સુવિધાઓ આપવાની છે। આ માટે મિત્રો પીવાનું પાણી હોવું જરૂરી છે। જ્યારે મિત્રો સ્ત્રી અને પુરુષો બંને માટે મતદાન કરવા જાય ત્યારે અલગ અલગ શૌચાલય પણ હોવા જોઈએ। સાથે જ મિત્રો સાઇન એ જ હશે। વિકલાંગોને મિત્રો વ્હીલચેર એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓના પગ કામ નથી કરતા, વિકલાંગ છે, તેમને વ્હીલચેરની હેલ્પ પણ આપવામાં આવશે। સાથે જ મિત્રો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા આપવામાં આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર। અને 85 વર્ષથી વધુ ઉંમરના અને 40%થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ પણ મોકલવામાં આવશે। તો મિત્રો આ દરેક પ્રકારની સુવિધા જે છે તે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 297 કરોડ રૂપિયા ન ચૂકવવામાં આવ્યા। મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ કંપનીઓને ગુજરાતના 1,96,777 ખેડૂતોના દાવાની 297.43 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી હોવાનો વિસ્ફોટ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો છે। એટલે કે મિત્રો તમને સમજાવું તો પાક વીમો સદંતર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને ફટકો પડ્યો છે। કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં કૃષિ વિભાગ દ્વારા લેખિતમાં માહિતી અપાઈ હતી। તે અંગે મિત્રો મોઢવાડિયાએ નિવેદનમાં કહ્યું હતું કે જંગી રકમ ખેડૂતોને ચૂકવાઈ નથી, છતાં મિત્રો દાવાની રકમ ખેડૂતોને મળે તે માટે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર પ્રયત્નો કરવામાં નથી આવી રહ્યા। સાથે જ મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની 2015માં મોટી જાહેરાત કરાઈ હતી અને તેમણે એવો દાવો કર્યો હતો કે આ યોજના ખેડૂતો માટે નહીં પણ વીમા કંપનીઓના લાભાર્થે બનાવાઈ છે। સાથે જ મિત્રો 4-5 વર્ષ પછી ઓચિંતી બંધ કરી દેવાઈ હતી। એટલે કે મિત્રો પાક વીમા યોજનાની અંદર ખેડૂતોએ જે પ્રીમિયમ ભરેલા છે તેમાં મિત્રો ખેડૂતોને પાક વીમો મળ્યો નથી તેવું ઘણા ખેડૂતોનું કહેવું છે। અને મિત્રો એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે ખેડૂતોને 297 કરોડ જેટલા રૂપિયા નથી ચૂકવવામાં આવ્યા।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક બચાવવા માટે સરકાર પાસે મદદની માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો પંથકના અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ અત્યારે કફોડી બની છે। સાથે જ મિત્રો ગીર પંથકના તાલાળા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શિંગાળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે 2024ના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને આ વર્ષ દરમિયાન ક્યારેય પણ ન બન્યું હોય તેવી અસર જોવા મળી છે અને 70%થી વધારે બગીચામાં મોર આવ્યા જ નથી। એટલે કે મિત્રો વાત કરીએ કેસર કેરી લોકો ખૂબ જ ખાય છે અને કેસર કેરી વિશે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે 2024 એટલે આ ચાલુ વર્ષની અંદર 70% જેટલા બગીચામાં કેસર કેરીના મોર આવ્યા જ નથી। એટલે કે આ વર્ષે મિત્રો કેરી જે છે તેને વાતાવરણને કારણે ભારે નુકસાન ગયું છે। તો કેરી પકવતા દરેક ખેડૂતો દ્વારા મિત્રો સરકાર પાસે મદદની માંગણી થઈ છે।